આચાર્ય ગાદીનો ભવ્ય ઇતિહાસ ભાગ છે છઠ્ઠો. હરિલીલામૃત કળશ 8 અને વિશ્રામ 47 પહેલેથી શરૂ થાય છે. કૃષ્ણે આચારજ બે કર્યા, ભ્રાત પુત્રને લઈ ભલી બાત, એ જ એકાદશી દિવસની વળી વિશેષ વર્ણવું વાત. કાલે જે વાત કરી હતી એકાદશીની, બે ભાઈને પદવીદાન આપ્યું, હવે એની વિશેષ વધારાની વાત. રહ્યો પાછલો દિન ઘડી 4, ઘન શ્યામે સભા સજી સાર, ધામ પાછળ 36 જ્યાય, બેઠા સિંહાસને હરિ ત્યાંય. મંદિરની પાછળ એટલે એક જે લક્ષ્મીનારાયણ દેવનું જે ડેરું, એની પાછળ પ્રદક્ષિણામાં જે છત્રી છે, તેથી છત્રી ન હોય પણ મારે ત્યાં બિરાજમાન, ત્યાં નીચે સભા થઈ, ત્યાં બેઠા મહારાજ. બેઠા આગળ હરિજન સંત, બેઠા ધર્મવંશી ગુણવંત, બેઠા પાર્ષદ ને બ્રહ્મચારી, બેઠી વેગળે હરિજન નારી. પાર્ષદો છે, સંતો છે અને બ્રહ્મચારીઓ, આ બધા બેઠા છે. દૂર હરિભક્તો છે, દૂર સ્ત્રીઓ છે. ભાખે એ અવસર ભગવંત, સુણો હરિજન વરણીને સંત. અમે થાય પાબે આચાર્ય જેહ, તમો સર્વે માનવા તે. અમે બે આચાર્ય થાય પાસે એને બધા તમે માનજો. હા, કારણ કે તમે બધા મોટી ઉંમરવાળા હો અને તમારામાં સામર્થ્ય હોય, સિદ્ધાય હોય, વિદ્યા હોય, અને આ તો નાની ઉંમરવાળા. હા, તો તમે માનજો એને કહે. કહે શ્રીજી સ્વામી મુનિજન અકામી, સહુ સુણો સુપુત્રો બે મારા, તન મન તમારા ગુરુ ગણો. સદા એની આજ્ઞા સુણી સુણી સુખેથી અનુસરો, કદી તેની સાથે વચનથી વિવાદે નવ કરો. મહંતાઈ આપે કદી વળી ઉથાપે, તહીં થકી તમે ચિત્તે તે દી સુખ દુઃખ ન રાખો લવથ નક્કી. આગળ હું એટલા માટે બોલી ગયો હતો કે કળશ આટલામાં છે ને વિશ્રામ આટલામાં છે, એટલે કોઈને કંઈ કમ્પ્લેન મારી પર તરફ ન રહીએ કે તમે આવું કેમ બોલ્યા. આમાં લખ્યું છે ને એ જ બોલું છું, વધારે બોલતો નથી. આમાં એવું કીધું, હા, વચનથી વિવાદ ન કરો. પછી બીજી વાત કીધી, તમને મહંતાય આપે કોઈ મંદિરની, હા, અને 6 મહિના કરી કે વરદાડા કરી મહંતાય, કે 2 વર્ષ કે 3 વર્ષ કે 5, પછી કે હવે તમે આ મંદિરની મહંતાઈ કરો, અથવા હવે તમે ગામડામાં વિચરણ કરો, અથવા તમે હવે મૂળ મંદિરમાં રહીને ભજન કરો, બરાબર, પણ હવે મહંતાઈ તમારે નથી કરવી. તો કાંઈ નહીં, જય સ્વામિનારાયણ. મનમાં દુઃખ લગાડવું નહીં, બસ વાત એટલી. આપે તોય લઈ લેવાની, ના આપે તો રાજી રહેવાનું, બસ. મહંતાઈ આપે કદી વળી ઉથાપે તહીં થકી, તમે ચિત્તે તેદી સુખ દુઃખ ન રાખો લવત નક્કી. રહો રાજી કેવા
જળ ભરત જેવા ગુણ ધરી, જળ ભરતની જેમ રાજી રહેવાનું, એના જેવા ગુણ. હા, માન અપમાન કાંઈ નહીં. ન બંધાવું ક્યાંય વરસ બહુ એક સ્થળ ઠરી, એક જગ્યાએ જાજા વરસ રહે ત્યાં બંધાવવું નહીં, તમારે નિર્બંધ રહેવાનું જળ ભરતની જેમ. હા, પછી કે છે અમારે શું એમાં બગડતું, દિશે છો બગડતું, કદી એવું ધારી મન થકી ન મેલો રખડતું. મંદિરમાં કોઈ વસ્તુ બગડતી હોય તો એમાં અમારે શું, ભલે ને એ આપણીમાંથી ક્યાં જવાબદારી, એને જવાબદારી છે, એમ નહીં બોલવાનું. સમજો કે અત્યારના સમય પ્રમાણે હું કહું કે ક્યાંક લાઇટ ચાલુ રહી ગઈ દિવસે, આપણે દેખી, આપણે શું કોઠારીને છે ને કે મહંતને છે, આપણે શું છે કે પાણીનો નળ ચાલુ રહી ગયો, ભલે ને જાય, આપણે શું છે રસોડામાં કંઈક બગડતું હોય તો ભલે ને બગડ, આપણે મંદિરમાં અન્ય જગ્યાએ કંઈક બીજું બગડતું હોય તો આપણે શું છે, આપણી માથે ક્યાં છે, એને છે. એમ તમારે માનવું નહીં. એમ કીધું, શું કીધું કે મહારાજ પણ સરસ વાત કીધું, અમારે શું એમાં બગડતું, દિશે સો બગડતું, ભલે ને બગડતું એમ, દિશે સો બગડતું, કદી એવું ધારી મન થકી ન મેલો રખડતું. તમે જો સૌ આવા મુજ મન રીઝાવા, મન ચહો સદા આવી રીતે, મમત નિજ ચિત્તે ધરી રહો. તમારા મનમાં મંદિરનું મમત્વ રાખો, એમ કે છે મહારાજ કે છે. હા, પડતું ન રખડતું ન મૂકો. હા, પછી કે છે પછી આચાર્યોને, હવે આચાર્યોને આટલો ઉપદેશ સંતો, બ્રહ્મચારીઓ, પાર્ષદો અને હરિભક્તોને કહી દીધો. હવે આચાર્યને સ્વામિનારાયણ ભગવાન બંને પોતાના દીકરાઓને ઉપદેશ આપે છે. પછી આચાર્યોને વચન શીખના શ્રી હરિ કહે, અમારી ગાદીએ ગુરુપદ ધરી જે જન રહે. અમારી ગાદી ઉપર તમે રહે, આજે તમે છો, કાલે બીજા હશે ભવિષ્યમાં, એમ જે રહે. સંબંધી સ્ત્રીથી વચન ન વધે, દ્રષ્ટિ ન ધરે. સંબંધી, અસંબંધી સ્ત્રીથી એટલે જેને સંબંધી સિવાયની, એટલે નજીકના જે સંબંધી થતા હોય એ સિવાયની કોઈ સ્ત્રી તરફ દ્રષ્ટિ ન કરે. ન એકાંતે ક્યારે દર્શન દિયે સ્પર્શ ન કરે, અને એકાંતમાં રહી અને કોઈ સ્ત્રીઓને પણ દર્શન આપે નહીં. હા, અને સ્પર્શ પણ કરે નહીં. ધરે એવો વેશ પ્રગટ દરસે પંડિત તણો. પંડિતના જેવો તમે વેશ રાખો સરસ મજાનો. હા, ન રાખે તે મેલો, રજોગુણ ન રાખે પણ ઘણો. રજોગુણી નહીં, મેલો પણ નહીં. હવે આપણે શું મેલો કે હેલો, એમ કે એમ નહીં, બરાબર તમે રાખો. તમે ગાદી ઉપર છો, ગાદીપતિ છો, તમે આચાર્ય છો, આખા સંપ્રદાયના મોભી છો, વેશ તો બરાબર, પાછો રજોગુણી નહીં. હા, નહીં મૂછો મોટી, નહીં વળિત વાંકીએ ધરવી. મૂછો નહીં રાખવાની. મૂછો છે ને એ અભિમાનનું પ્રતીક છે. અને તમારા ચરણમાં સંતો શીશ નમાવતા હોય, દંડવત કરતા હોય, અને તમારે અભિમાનનું પ્રતીક મૂછો હોય, મૂછો નહીં રાખવાની. નહીં મૂછો મોટી, નહીં વળિત વાંકીએ ધરવી, શિરે મોટી ચોટી, મોટી ચોટલી. હા, કદી પણ વધારી નવ કરવી. ચોટલી પણ માપમાં, વધારે નહીં રાખવાની. હા, મહાંતો જે સંતો તવ ચરણમાં મસ્તક ધરે. મહાંત મોટા સંતો તમારા ચરણમાં મસ્તક ધરે છે. ન છાજે તે માટે રજગુણ તમારા તન પરે. મોટા સંતો એ એક તો બ્રહ્મચર્યના પાલક છે, બીજું તપસ્વી છે. એવા સંતો તમારા ચરણમાં મસ્તક મૂકતા હોય અને તમારો વેશ રજોગુણી હોય, અભિમાનનું પ્રતીક મૂછો હોય, તો એ તમને શોભે નહીં. કે એક
આવડો કટકો નાનો હથેળી જેવડો ભગવા લુગડાનો કટકો એ વડતાલ મંદિરના ચોગાનમાં પડ્યો છે. તેથી તો ધૂળિયા ફળિયા બધા હતા, માથે ધૂળ ચડી ગઈ છે, દેખવામાં આવ્યો નહીં. અને ભગવત પ્રસાદી મહારાજને આમ નીકળવાનું, સભા મંડપમાંથી મંદિર તરફ જવાનું, અને પગ ઉપર આવ્યો એટલે પોચું લાગ્યું, જોયું તો ભગવું લુગડું દેખાનું. વાંકા વળી લુગડું લઈ ખંખેરી અને બે મસ્ત આંખે અડાડી મસ્તકે ચડાવ્યું. કોને? ભગવત પ્રસાદી મહારાજે. હા, લુગડાનો આટલો મહિમા સિંધા. તો પછી સંતો મહંતો આવી રીતે તમારા ચરણમાં મસ્તક નમાવતા હોય તો તમારે રજોગુણી વેશ નહીં રાખવાનો, મૂછો નહીં રાખવાની. શરીર ઉપર રજોગુણ છે એ અભિમાનનું પ્રતીક બધું છે. ન થાવું સ્વચ્છંદી સહુ મળી કહે તે સમજવું. પોતાને સ્વચ્છંદી પોતાના વિચારથી, હા, સહુ મળી કહે તે સમજવું. કરે લોકો નિંદા તરત તક તે કૃત્ય તજવું. તમે કોઈ કાર્ય કંઈક કરતા હો અને અન્ય લોકોની નિંદા કરતા હોય કે આવું કર્યું તો તરત એ કાર્ય છોડી દેવાનું. હા, સ્વચ્છંદી નહીં થવાનું. હા, નિંદા તરત તક તે કૃત્ય તજવું. સવારે ને સાંજે હરિગુણ કથાની તક સહી તજીને તે ટાણે જહીં તહીં તમારે જવું નહીં. સવારે ને સાંજે મંદિરમાં કથા થાય તો એ કથામાં તમારે હાજર રહેવાનું. જહીં તહીં જ્યાં ત્યાં તમે એ સમયે બેસવું ઉઠવું નહીં. નહીં રસ્તે જાતા નટવીટ તમાશા નિરખવા. નહીં જોવા મેળા અવરજન લાગે પરખવા. રસ્તે જતા નટવિદ્યાના તમાશા હોય તો એ તરફ દ્રષ્ટિ તમારે કરવી નહીં. હા, એટલે અત્યારે તો રસ્તા નટવિદ્યા ન હોય પણ અત્યારે તો ઘરમાં તમારા બધાના ઘરમાં નટવિદ્યા આવી જ ગઈ છે, ટીવી બધે. હા, તો આવા તાઇફા છે એ તમારે જોવા નહીં. પછી કીધું નહીં જોવા મેળા અવરજન લાગે પરખવા. તમે આવો સરસ મજાનો વેશ હોય અને મેળામાં જઈને ઊભા રહ્યો, લોકમેળા બધા હોય તો તમને જુએ ઓહો આ કોણ, એટલે મેળામાં પણ તમારે જવું નહીં. ગજેન્દ્ર અશ્વારી કરી નગર મધ્યે વિચરતા ધરો દ્રષ્ટિ નીચી નજર ચહુ પાસે ન કરતા. ગજેન્દ્ર ઉપર તેથી ગાડીઓ ફોર વ્હીલ ગાડી નહોતી, એટલે એક જગ્યાએ બીજી જગ્યાએ હાથી હતા. વિહારીલાલજી મહારાજ હાથી ઉપર વિચરતા હતા, એટલે ત્યાં લખ્યું છે. તો હાથી ઉપર તમે જ્યારે સવારી તમારી હોય ત્યારે આમ આમ ચક્કર વક્કર જોવું નહીં, નીચે દ્રષ્ટિ રાખવાની તમારે. હા, ગજેન્દ્ર અશ્વારી કરી નગર મધ્ય વિચરતા ધરો દ્રષ્ટિ નીચી નજર ચહુ પાસે ન કરતા. બધા તરફ નજર નહીં કરવાની. સ્વનારીને વૈશ સ્વમતિ બળ ખોઈ થવું નહીં. સ્વમતિ બળ એટલે પોતાનું આત્મબળ ખોઈ અને પોતાની પત્નીને વશ થઈ જવું નહીં. સ્વનારી ને વશ સ્વમતિ બળ ખોઈ એટલે પોતાનું આત્મબળ ખોઈ અને પોતાની પત્નીને પણ વશ થઈને રહેવું નહીં. કહે સંતો રસ્તો બળથી તજી બીજે જવું નહીં. એ રસ્તે જવા નથી. હા, સંતો કહે તો એ રસ્તો તમારે છોડી દેવાનો. ગૃહસ્થ આચાર્ય ઘણા ફરે છે, શિષ્યો તણા તે ધનને હરે છે. જગતના ગ્રહસ્થ આચાર્યો ઘણા ફરે છે ને શિષ્યો તણા તે ધનને હરે છે. દિશે ભવાયા સમવેશ કેવા તમે ન થાશો કદી છેલ એવા. ભવાયા જેવા વેશ રાખી અને બીજા જગતના આચાર્યો ફરતા હોય તમારે એવું નહીં થવાનું. છેલ એટલે આમ બળીને ઠણીને એમ કહેવાય, એવા છેલ નહીં થવાનું.
સત્સંગી શ્રીમંત ગરીબ હોય તે જાણજો બે સત્સંગી શ્રીમંત ગરીબ હોય તે જાણજો બેય સમાન તોય જણાય જુદી સન્માન રીતિ તથાપિ તે સાથ સમાન પ્રીતિ. ગરીબ અને શ્રીમંત એનું સન્માન એ જુદી રીતે થાય બેયનું, પણ તમારે એ બે ઉપર પ્રીતિ એક સરખી રાખવાની. તમારે તમારી દ્રષ્ટિમાં બે સરખાવો છે, પણ જ્યારે માન સન્માન કરવાનું થાય ત્યારે શ્રીમંત અને ગરીબનું માન સન્માન એની મોભા પ્રમાણે થાવ કરવાનું. પણ બે ઉપર હેત તો તમારે એક સરખું રાખવાનું કે આ શ્રીમંત છે ને તો એમાં આવું વધારે હેત ના ઓલો છે એમ ત્યાં તમારે પક્ષપાત કરવો નહીં. શ્રીમંત અને ગરીબ શ્રદ્ધાથી આપે જન તેજ લેવું, વિશેષ લેવા નહીં દુઃખ દેવું. જે ધર્મ પાળે સત્સંગી મોટો, ન ધર્મ પાળે ધનવંત ખોટો. જે ધર્મનું પાલન કરે છે એ સત્સંગી મોટો છે. બરાબર, મારે જે વચનામૃતમાં પણ કીધું છે કે ભગવાનની આજ્ઞા પ્રમાણે જે રહેશે એ આપણા સત્સંગમાં મોટો કરવા યોગ્ય છે. અહીંયા છઠ્ઠો ભાગ પૂરો થાય છે. જય સ્વામિનારાયણ.